જય દ્વારકાધીશ, જય ભીમનાથ બાપુ। આજે અમે મોટા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીરપર ગામે છીએ અને તમે આમ જો આ કાળી ઈયળનો અતિગતિ આ કુદરતી કોપ કહેવાય, કેમ કે આટલી ઈયળ મેં મારી જિંદગીમાં જોઈ નહીં હોય અને મને એવું લાગે છે તો તમે પણ જોઈ નહીં હોય। આજે હાલન ચલન થાય છે, તમે જોઈ શકો। જો ગાડી બંધ રાખું છું, આ કાળી ઈયળ છે, પુષ્કળ છે અને અહીંયા આ બધા ગાડીવાળા કેમ કે અહીંથી નીકળવું કેમ ભાઈ, નીકળે એટલે ઉપરથી થઈ અને બાજુમાંથી થઈને નીકળવું જ પડે। કે આમ ઢગલા પડ્યા દેખાય છે તમને, ત્યાર ઝૂમ કરી અને બતાવું। ઢગલા ને ઢગલા છે, જો આ કાળી ઈયળનો ઢગલો છે, એક અહીંયા ઢગલો છે, આ ઈયળનો ઢગલા આટલા બધા છે। આ ઢગલો છે, આ ઢગલો છે, આ ઢગલો છે, આ ક્યારની છે ભાઈ, સવારની નીકળી એમ। અને જો તો આ માથુંથી ગાડીઓ આખી અને આમને હું તમને અડધો કિલોમીટર સુધી આ છે। જો તમે આવું આ શું છે ભાઈ, કોઈને ખબર પડતી હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ ચમત્કાર છે તો કોઈ કોપ છે કુદરતનો કે હવે આવી સિઝનમાં ગરમી બહુ એટલે આવું નીકળે, પણ મેં તો ક્યારે જોયું નથી। આમ તમે આમ જોઈ શકો તમે, જો તો આ જાય છે હાલીને, તમને ખરેખર કોઈને માયનામ નહીં આવે કે આવી વસ્તુ હોય યાર। જો તો આ અમારે ગાડી હલાવવામાં ગમે એટલી તમે દયા રાખો, આપણે પેટમાં ભરે પાપ પડે તો દ્વારકાધીશ માફ કરે ભાઈ, પણ આપણે નીકળવું કેમ યાર। જોતા આમ આ બધી ઈયળું છે એ ઓલાથી લઈ ને આ બધે આ કુદરતી છે ભાઈ। તો જરાક કોમેન્ટ કરી અને મને કહેજો ભાઈ, કારણ કે આવું મેં તો ક્યારેય જોયું નથી અને તમે ક્યારેય આવું જોયું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો ભાઈ। એક આ નવીન વસ્તુ છે ભાઈ, વિડીયો બનાવવાનો બીજો કંઈ હેતુ નથી અને આ પાપ અહીંથી જે નીકળે બધાને થાય છે। બોલે કે રહ્યા ભાઈ, આ તમારો વિડીયો લઈ જાવ હો ભાઈ, ઈયળ તો અમારાથી હટવાય એમ નથી। બાર હોટલ છે રયાભાઈ કરી, આ બધેમાં તો છે જ ભાઈ।